જંગલી હંસો. એક સમયે એક રાજા અને તેની પ્રેમાળ રાણી એક દૂરની રાજ્યમાં વસતા હતા. તેઓને 11 પુત્રો અને એલિઝા નામની એક લાડલી દીકરી હતી. તેઓ બધા તેમના ભવ્ય કિલ્લામાં આનંદપૂર્વક રહેતા હતા. પરંતુ એક અંધકારમય દિવસે રાણી બીમાર પડી. થોડો સમય પસાર થયા પછી, બાળકો, મને તમને કંઈક કહેવું છે. તમારી માતાના મૃત્યુ પછીથી હું ખૂબ એકલો રહ્યો છું અને મેં ફરીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. તમારી નવી માતા ખૂબ મીઠી હશે અને તમને ખૂબ પ્રેમ કરશે. થોડા સમય પછી રાજાએ એક સુંદર સ્ત્રી સાથે લગ્ન કર્યા. પણ તેને ખબર જ નહોતી કે તે એક દુષ્ટ જાદુગરની હતી, જેને બાળકોને પ્રેમ કરવાનો કોઈ ઈરાદો જ નહોતો. બાળકો તેમની નવી માતાની રાહ જોઈ રહ્યા હતા. તેઓ વિચારતા હતા કે માતા હોવી ખૂબ સુંદર રહેશે, પરંતુ તેમની વાસ્તવિકતા ખૂબ જ અલગ હતી. નવી રાણી એક દુષ્ટ જાદુગરની હતી, જેણે બાળકો સાથે ખરાબ વર્તન કર્યું. તેઓ બધા જ તેને મળીને નિરાશ થયા. જ્યારે યુવાનોએ તેને પહેલીવાર મળ્યા, ત્યારે તેમણે આ નોંધ્યું. અરે, માતા અમને ઘૃણા કરે છે. આપણે શું કરીશું? જ્યાં સુધી આપણે એકબીજાની સાથે છીએ ત્યાં સુધી બધું ઠીક રહેશે. પરંતુ નવી રાણીએ તેમના માટે અલગ ઈરાદા રાખ્યા હતા. બાળકો ખરાબ વર્તન કરી રહ્યા છે. દરરોજ નોકરાણીઓ નવી ફરિયાદ લઈને આવે છે. નવી રાણીએ અનેક ફરિયાદો કરી. થોડા જ સમયમાં રાજાએ અફવાઓ પર વિશ્વાસ કરવા લાગ્યો. તેને પોતાની દીકરીને નજીકની ખેતીમાં મોકલીને શરૂઆત કરી. તેણીએ 15 વર્ષની ઉંમર સુધી ખેડૂતના પરિવાર સાથે રહેવાની યોજના બનાવી. દુષ્ટ હૃદય રાણી છોકરાઓને દૂર મોકલવા પણ ઈચ્છતી, પરંતુ રાજાએ ઇનકાર કર્યો, કારણ કે તેઓ ખૂબ નાના હતા અને રાણીએ તેમને તેમના રૂમમાંથી બહાર નીકળવા અટકાવ્યું હતું. એક રાત્રે રાણી તેમના રૂમમાં આવી. તેણીએ તેમને શાપ આપ્યો. હું ખાતરી કરીશ કે જ્યારે તમે આ રાજ્ય અને કિલ્લામાં પાછા આવશો ત્યારે કોઈ પણ તમને ઓળખી ન શકે. હું તમને બધાને એક કદરૂપી પક્ષી બનવાની સજા આપું છું. ભયાનક જાદુએ તેમ છતાં છોકરાઓ પર કોઈ અસર ન કરી, કારણ કે તેઓ ખૂબ જ દયાળુ હતા. તેના બદલે તેઓ 11 સુંદર હંસમાં ફેરવાઈ ગયા. કેટલાક વર્ષો પસાર થયા પછી એલાઇઝા તેના વર્તમાન નિવાસથી અસંતુષ્ટ હતી. તે તેના ભાઈઓને ખૂબ યાદ કરતી. 15 વર્ષની ઉંમર પૂરી કરી ત્યારે તેને મહેલમાં પાછા ફરવાની અને રાજાને મળવાની મંજૂરી મળી. રાણીએ રાજા અને રાજકુમારીને મળવા દેવા ઈચ્છ્યું નહોતું. રાણીને એલિઝા પર ઈર્ષા આવી, કારણ કે એલિઝા યુવાન અને આકર્ષક હતી. તેથી તેણીએ પોતાની એક યુક્તિ અજમાવી. તે મિત્રતાપૂર્વક દેખાતી. સ્વાગત છે પ્રિય. કાસલમાં ફરીથી સ્વાગત છે. ચાલો મારા કક્ષામાં જઈએ. પ્રથમ, મન તમારા માટે એક ભેટ તૈયાર કરી છે. મને તમારું ચહેરું અને વાળ પર આ લોશન લગાવવા દો, જેથી દુષ્ટ નજરોથી તમારું રક્ષણ થાય. રાણીએ એલિઝાને અનાકર્ષક બનાવવા માટે ક્રીમનો ઉપયોગ કર્યો. જ્યારે રાજાએ એલિઝાને જોયું ત્યારે તે ખૂબ ગુસ્સે થયો. આ ભયાનક દેખાતી છોકરી મારી દીકરી હોઈ શકે નહીં અને હું તમને સૈનિકો તાત્કાલિક તેને કિલ્લામાંથી કાઢી નાખવા આદેશ આપું છું. એલિઝાને અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી મહેલ છોડવા મજબૂર કરવામાં આવી. તેણીએ તેના ભાઈઓની શોધમાં પોતાની યાત્રા શરૂ કરી. એલિઝા દિલભંગી જંગલમાં ગઈ. હું ઈચ્છું કે મારા ભાઈઓ મારી સાથે હોત. તેઓ વિના હું ખૂબ એકલો અનુભવું છું. જંગલમાં ચાલતા એલિઝા એક તળાવ પાસે પહોંચી. તે ત્યાં જ ઊભી રહી અને તળાવના પાણીથી આખું ચહેરું ઘસ્યું. જાદુગરની ચતુરાઈનો અસર સમાપ્ત થઈ ગયો. એલિઝાએ પોતાની સુંદરતા પાછી મેળવી. તે ત્યાં બેઠી હતી ત્યારે એક વૃદ્ધ મહિલા તેની પાસે આવી. મારા પ્રિય, તું જંગલમાં ખરેખર શું કરી રહ્યો છે? હું 11 રાજકુમારોની શોધ કરી રહ્યો છું. તેઓ મારા ભાઈઓ છે. શું તમે તેમને જોયા છે? હું ક્યારેય 11 રાજકુમારોને જોયા નથી, પરંતુ મને યાદ છે કે મેં માથા પર મુકુટ ધારણ કરેલા 11 સુંદર હંસોને જોયા હતા. તમે તેમને નદીના કિનારે હજી પણ જોઈ શકો. એલિઝાએ વૃદ્ધ મહિલાનો આભાર માન્યો અને નદી તરફ દોડી. કેટલાક કલાકો મુસાફરી કર્યા પછી તે નદી પર પહોંચી. જ્યારે તે તેના નાના ભાઈઓની દેખરેખ માટે ઊભી રહી ત્યારે તેણે આવતા 11 સફેદ હંસોને જોયા. તેઓ તેની બાજુમાં ઉતર્યા અને એક એક કરીને રાજકુમારમાં પરિવર્તિત થયા. ભાઈ
ભાઈઓ, તમને બધાને જોઈને મને ખૂબ આનંદ થયો. અહીં એલિસા છે. તમે અમને શોધી કાઢ્યા બહેન. અમે વિચાર્યું હતું કે અમે તમને ફરી ક્યારેય નહીં જોઈ શકીશું. તમારે બધાને જોઈને મને આનંદ થયો, પરંતુ તમારે શું થયું? અમને જાદુગરણીએ શાપિત કર્યું હતું. દિવસભરમાં અમે જંગલી હંસોની જેમ ઉડીએ છીએ, પરંતુ રાત્રે અમે ફરીથી માનવ સ્વરૂપમાં આવી જઈએ છીએ. દર વર્ષે અમે ઘરે જઈને કિલ્લો જોઈ શકીએ છીએ. અમે ફરીથી કાલે કિલ્લા તરફ નીકળીશું. તારે અમારી સાથે જોડાવવું જ પડશે. હા મારા ભાઈઓ, હું તમારી સાથે પાછો કિલ્લામાં જઈશ. તેઓએ એક ખડિયાની ટોપલી બનાવી, તેમાં તેને બેસાડી, અને જ્યારે તેઓ તૈયાર થઈ રહ્યા હતા ત્યારે સૂર્ય ઉગ્યો, અને ફરી એકવાર તેઓ બધા જંગલી હંસોમાં બદલાઈ ગયા. જંગલી હંસો ટોપલીની કિનારે ગર્જના કરીને આકાશમાં ઉડી ગયા. યુવા રાજકુમારીએ તેના ભાઈ બહેનો સાથે ઉડવાની તકનો આનંદ માણ્યો. એ સ્વપ્ન જેવું લાગતું હતું. થોડા સમય પછી તેઓ કેટલીક ભૂગર્ભ જગ્યાઓની નજીક ઉતર્યા. તેમણે રાત ભૂગર્ભ જગ્યામાં જ વિતાવવાનું નક્કી કર્યું. એલાઇઝાએ રાત્રે ઊંઘતી વખતે વાદળોના રાજ્યની એક પરી વિશે સ્વપ્ન જોયું. જો તમે તમામ ભાઈઓને હંમેશા માટે સામાન્ય સ્થિતિમાં પાછા લાવવા માંગો છો, તો તમારે તેમના માટે ઝરખાના છોડની ચાદરો બનાવવી પડશે. પરંતુ જ્યાં સુધી તમે બધા માટે ચાદરો બનાવી ન લો, ત્યાં સુધી આ વાત કોઈને પણ ન કહેજો, નહીં તો તેઓ અનિશ્ચિત સમય માટે જંગલી હંસો જ રહી જશે. પરીએ તમામ માહિતી રજૂ કર્યા પછી વિદાય લીધી. નાની રાજકુમારીએ પોતાનું સપનું તેના ભાઈઓથી ગુપ્ત રાખ્યું. તે બહાર ગઈ અને ઝરખાના છોડ એકઠા કરવા લાગી. પરંતુ જ્યારે પણ તે તેમને સ્પર્શતી ત્યારે તેના હાથ દુખતા અને ફૂલી ઉઠતા. તેણે અસ્વસ્થતાને અવગણ્યું અને નેટલ એકત્રિત કરવું ચાલુ રાખ્યું. શિકાર પર નીકળેલા એક રાજકુમારે અચાનક તેને શોધી કાઢી, અને તે તરત જ તેની પાસે આવીને અભિવાદન કર્યું. સુંદર સ્ત્રી, હું તમને અહીં પહેલા ક્યારેય જોયું નથી. તમે માત્ર તમારા નગ્ન હાથી ઝરખાવાળા છોડ કેમ ઉઘાડી રહ્યા છો? રાજકુમારી જવાબ આપી શકી નહોતી, કારણ કે તે પોતાની યોજના કોઈને પણ જણાવી શકતી નહોતી. હું આ દેશનો રાજકુમાર છું, અને જો તમે મને મંજૂરી આપો તો હું તમને મારા કિલ્લામાં સ્વાગત કરવા ઈચ્છું. રાજકુમારીએ માન્યું કે તે કિલ્લામાં વધુ સુરક્ષિત રહેશે, તેથી તેણે આમંત્રણ સ્વીકાર્યું. અને આ રીતે તે તેના ભાઈઓને ઝડપથી બચાવી શકે. રાજકુમારીએ પોતાના દિવસો કિલ્લામાં વિતાવ્યા, ગુપ્ત રીતે ઝરખાવાળી નેટલની જેકેટો બનાવતી. પરંતુ એક દિવસ રાજકુમારની કઝીને રાજકુમારીને ઝરખાના છોડમાંથી કપડાં સિલાતી જોઈ, અને તેથી તેણે માન્યું કે તે એક જાદુગરણી છે. તેણે તેને જેલમાં મુકાવવા માટે મહેલમાં અફવાઓ ફેલાવી. પ્રિન્સે શરૂઆતમાં કોઈ પણ અફવા સાચી નથી એમ માન્યું, પરંતુ સમય પસાર થતાં તે શંકાસ્પદ બન્યો. એક રાત્રે તે રાજકુમારીની પાછળ મહેલમાંથી નીકળીને જંગલમાં ગયો. ત્યારે તેને જોયું કે તે જરબાટી વાવડિયા ચૂંટી રહી હતી. જો તે જાદુગરની નહોતી તો તે આ બધી ઝરખાવાળી વનસ્પતિઓ એકત્રિત શું માટે કરી રહી હતી? સ્પષ્ટ છે કે તે તેમને કોઈ જાદુઈ મંત્ર કરવા માટે મનાવી રહી છે. તેને પોતાના રક્ષકોને તરત જ તેને પકડીને કેદખાનામાં મૂકવાનો આદેશ આપ્યો. તેની કોટરીનું દરવાજું હમણાં જ ખુલ્યું હતું. તે એક સૈનિક હતો જેણે તમામ નેટલ ક્લોક્સ પહેરી રાખ્યા હતા. આ બધું કચરો તમારા સાથે લઈ જાઓ. એલિસાએ ખૂબ જ ખરાબ લાગ્યું. અંતિમ ઢાંકણ માત્ર અર્ધરૂપે પૂર્ણ થયું હતું. યુવા રાજકુમારીએ ગુપ્ત રીતે કોટો પર કામ કર્યું, જ્યાં સુધી તેણીએ એકાદશમ કોટ પૂર્ણ કર્યો. આગામી દિવસે તેમણે રાજકુમારીને તેના કેસની સુનાવણી માટે શહેરની મધ્યમાં લઈ ગયા. આ અજમાઈશના અંતે તેને દંડિત કરવામાં આવશે. પરંતુ જ્યારે ન્યાયાધીશ પોતાનો ચુકાદો જાહેર કરવા જઈ રહ્યા હતા, આકાશમાંથી 11 સફેદ જંગલી હંસો ઉતરી આવ્યા. બધા લોકો અજાણ્યા હંસોને જોઈને આશ્ચર્યચકિત હતા. જ્યારે તેણે એક પછી એક તેમના પર ચાદર ફેંકી, ત્યારે હંસો 11 આકર્ષક રાજકુમારોમાં બદલાઈ ગયા. રાજકુમારી ફરીથી માનવ બની ગઈ અને ન્યાયાધીશ તથા લોકોને બધું સમજાવવા લાગી. તેઓએ તેમને તેમની બહેનની નિર્દોષતાની ખાતરી આપી.
રાજકુમારની દ્રષ્ટિએ તે છોકરી જાદુગરણી નહોતી. તેણે તેને કહ્યું કે તે માફી માંગે છે. તેણીએ રાજકુમારને માફ કર્યો કારણ કે તે અત્યંત આનંદિત હતી. તેઓ બધા એક સાથે કિલ્લામાં પાછા ગયા. રાજકુમારે યુવા રાજકુમારીને લગ્નનો પ્રસ્તાવ આપ્યો. શું તમે મારી સાથે લગ્ન કરશો, મારી પ્રિય રાજકુમારી? હા, પરંતુ પહેલા મારા ભાઈઓ અને હું પિતાને મળવા જવું પડશે. આ રીતે 11 ભાઈઓ તેમના પિતાના કિલ્લામાં પહોંચ્યા. જ્યારે તેમના પિતાએ તેમને જોયું ત્યારે તેઓ આશ્ચર્યચકિત અને અતિ ઉલ્લાસિત થયા. બાળકોએ તેમના પિતાને બધું જે બન્યું હતું તે બધું જણાવ્યું. ઝડપ કરો અને રાણીને પકડી લો, તેને અહીં લાવો. બાળકો વિશે જાણ્યા પછી તેને જાણ્યું કે તેને ઝડપી લેવામાં આવશે. તેથી તે ગુપ્ત રીતે કાગડામાં બદલાઈ ઉડી ગઈ અને ક્યારેય રાજાના મહેલમાં પાછી ન આવી. પિતાજી અને ભાઈઓને વિદાય આપ્યા પછી નાની રાજકુમારી રાજકુમારની જન્મભૂમિ પર પાછી ગઈ. તેઓએ લગ્ન કર્યા અને સાથે મળીને સુખી જીવન માણ્યું. અંત.